હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું તમે સૌ સારા હશો. આજે આપણે ધોરણ 6 અને બાકી રહેલ આપણો અભ્યાસ તેના વિશે અભ્યાસ કરીશું. સ્થાયી જીવનની શરૂઆત, સ્થાયી જીવનની સફર, પાઠ નંબર 2 છે આપણો. તમે જોઈ શકો છો, પહેલા આપણે અહીંયા સુધી આપણે જોઈ શક્યા ભીમબેટકાની ગુફાઓ વિશે જોઈ, જ્યાં આપણને પુરાના જૂના સમયના પાષાણકાલીન વસાહતો વિશે મળી આવ્યા. પથ્થરના બનાવેલ ઓજારો, પાઠ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની શરૂઆત. તો આદિમાનવની સ્થાયી જીવન શરૂઆત પાષાણકાલીન એટલે કયો યુગ? તો પથ્થરનો. મોસ્ટલી એ લોકો પથ્થરની વસ્તુઓ બનાવીને પોતાના ઉપયોગમાં લેતા હતા. અને અહીંયા જોઈએ કે અગ્નિ અને ચક્રની શોધ. અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. જનરલી અગ્નિ અને ચક્ર આ બેનો ઉપયોગ આદિમાનવના જીવનનો આખો બદલાવ લાવનારો આ એક શોધ હતી, આ અગ્નિ અને ચક્રની. કારણ કે અગ્નિ અત્યાર સુધી એ જંગલી પ્રાણીઓથી ડરતો હતો, શિકાર કરવા માટે શિકાર કરેલું કાચું માંસ ખાતો હતો, અને પોતાના રક્ષણ માટે પણ એ હંમેશા ડરતો હતો. તો તે સમયે શું કર્યું કે અગ્નિની શોધ થવાથી એને પોતાના જે ગુફા હોય, પોતાની ગુફા, એ ગુફાની બહાર એ હંમેશા અગ્નિ સળગાવીને, આગ સળગાવીને રાતે સૂઈ જતો. ત્યાં કોઈ પણ જંગલી પ્રાણી આગ પાસે આવતું હતું નહીં, માટે એને એક પ્રોટેક્શન મળી ગયું. ઠંડીથી રક્ષણ મેળવવા આગ સળગાવતો. જ્યારે શિકાર કરેલો જે પોતાનો શિકાર જે છે, એ શિકારને માટે એને કાચું માંસ ખાવાને બદલે હવે અગ્નિની શોધથી એ શેકીને માંસ ખાવા લાગ્યો, જે ખાવામાં પણ સોફ્ટ હતું અને મીઠું પણ લાગતું હતું. તો અગ્નિની શોધથી ઘણા બધા ફાયદાઓ થયા. સાથે સાથે ચક્રનો ઉપયોગ, જેને આખી જીવનશૈલી બદલી નાખી. આજે ચક્રથી આપણું જીવન એટલું ફાસ્ટ થઈ ગયું છે કે આપણે દરેક વસ્તુમાં ચક્ર એટલે પૈંડું, જેનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોશું આગળ. તો જોઈએ, દક્ષિણ ભારતના કુર્નૂલમાંથી મળેલી આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા, એટલે કે સળગાવેલી વસ્તુ હોય એનું રાખ બને, એ રાખના અવશેષો મળ્યા. એના પરથી આપણને જાણવા મળે તેઓ અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 1100 વર્ષ પહેલા માનવીની અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો એવું જાણવા મળે છે. ઇતિહાસકારો જણાવે છે અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું હશે. કારણ કે મેં તમને જણાવ્યું તેમ તે પોતાનું રક્ષણ કરવા માટે, ઠંડીથી રક્ષણ મેળવવા માટે, કાચું માંસને પકવવા માટે અને જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે પણ એ આગનો ઉપયોગ કરતો હતો એવું આપણને જાણવા મળે છે. અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા અંધારામાં, તેમજ તેનો ઉપયોગ જંગલી પ્રાણીઓથી બચવા માટે પણ કરતા એવું આપણે જાણી શકીએ છીએ. પહેલાના સમયમાં આવી ઇલેક્ટ્રિસિટી હતી નહીં, તો રાત્રિના સમયે અગ્નિનો ઉપયોગ, આગનો ઉપયોગ સળગાવીને લોકો પ્રકાશ મેળવવા માટે પણ કરતા હતા. અગ્નિના ઉપયોગથી જેમ જેમ તેમના જીવનમાં પરિવર્તન લાવનાર મુખ્ય માધ્યમ હતું ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખી ગયા. કે મિત્રો, અગ્નિનો ઉપયોગ થયો તો જીવનમાં ઘણા બધા પરિવર્તન આવ્યા, પણ સાથે સાથે ચક્ર એ માનવ ઇતિહાસની ક્રાંતિકારી શોધ તરીકે ચક્રને માનવામાં આવે છે. પૈંડાની શોધ થઈ, ચક્રની શોધ થઈ, એ માનવ ઇતિહાસની ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે. કારણ કે ઘણી મોટી ક્રાંતિ ચક્રએ આપણા જીવનમાં લાવી, આપણા જીવનને ફાસ્ટ બનાવી દીધું. તો કઈ રીતે ચક્રની શોધ થઈ હશે? તો એક નાની અમસ્કી વાર્તા જણાવું કે જ્યારે પણ માનવ, એ આદિમાનવો જ્યારે કોઈક પર્વતીય વિસ્તારમાં ઝાડ કાપવા માટે જતા, તો તે સમયે એ લોકો ઝાડને કાપતા અને ઝાડના જે ડાળ પાન હતા એને કાપી નાખતા. અને વચ્ચેનું જે મોટું થડ જે હતું, એ થડ ગોળાકાર હોય છે. એ ઘણીવાર એ લોકો શું કરતા, કાપતા તો એ થડ ડુંગર ઉપરથી, પર્વત ઉપરથી રણકતું એટલે ગોળ ફરતું ફરતું સીધું નીચે આવી જતું હતું. તો આના પરથી એ લોકોને જ્ઞાન મળ્યું કે ગોળ ફરે છે, લાકડું ગોળ ફરે છે. એ ગોળ ફરતા આપણે જો કોઈક એવી વસ્તુ બનાવીએ કે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ શકીએ, તો એ લોકો પહેલા તો લાકડામાંથી પૈંડું એક ગોળ લાકડાનો ઉપયોગ કરવા લાગ્યા. તેને એ લોકો ખેંચીને લઈ જતા, ત્યારબાદ ચક્ર બન્યા. આ રીતે ક્રાંતિકારી શોધ થઈ ચક્રની. આજે આપણે દરેક વસ્તુમાં ચક્રનો ઉપયોગ કરીએ છીએ. સાયકલ, બળદગાડી, ઊંટગાડીથી લઈને આપણી બસ, ટ્રેક્ટર, ટ્રક, કાર કે વિમાન, દરેક જગ્યાએ આપણે પૈંડાનો ઉપયોગ કરીએ, જેનાથી આપણું જીવન ફાસ્ટ બની ગયું છે. મિત્રો, આપણે કોઈ પણ જગ્યાએ ચાલતા જવું હોય તો આપણને સમય લાગે, પણ એ જ 10 મિનિટ સમય જે ચાલતા લાગે છે, એ જ સમય આપણે ટુ વ્હીલ પર કે સાયકલ પર જઈએ તો આપણે માત્ર 1 મિનિટમાં પહોંચી શકીએ એવું આપણે માની શકીએ. તો ચક્રએ આપણા જીવનને ઝડપી બનાવ્યું. આથી માની શકાય કે ચક્ર એ માનવ ઇતિહાસની ક્રાંતિકારી શોધ છે. ત્યાર પછી જોઈએ કે પર્યાવરણ અચાનક બદલાવા લાગ્યું કુદરતી રીતે. આજથી લગભગ 12,000 વર્ષ પહેલા
વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. પરિવર્તન એટલે બદલાવ આવ્યો. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધ્યું, વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો પણ ઉભા થયા. કે તાપમાન વધવા લાગ્યું, પરિણામે પાણી તો મળતું હતું વરસાદ સ્વરૂપે, પરિણામે વનસ્પતિ ઉગવા લાગી, ઘાસ પણ ઉગવા લાગ્યું અને વિવિધ પ્રકારના વૃક્ષો અને પ્લાન્ટ છોડવાઓ ઉગવા લાગ્યા. પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી, કારણ કે પોતાનો ખોરાક એમને ઇઝીલી મળવા લાગેલો છે. લાભ આદિમાનવને તેનો મળ્યો, કારણ તેઓ આવા પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા અને તેઓનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. કે જેમ જેમ ઘાસ પાનના ક્ષેત્રો વધ્યા તો ઘાસ પાન ખાનારા જે પ્રાણીઓ હતા, પશુઓ હતા, એમાં પણ વધારો થવા લાગ્યો. પરિણામે આદિમાનવોને ખોરાક આદિમાનવોને મળવા લાગ્યો અને ધીરે ધીરે આદિમાનવોનો પણ માનસિક વિકાસ થવા લાગ્યો. એ હતું પરિણામ પર્યાવરણ. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યો એટલે કે અનાજ, આ બધા અનાજો પણ પૃથ્વી પર ઉગવા લાગ્યા. જેમ કે ઘાસ સાથે સાથે ઘઉં, જવ, જુવાર, વિવિધ પ્રકારના અનાજ પણ ઉગવા લાગ્યા અને એ અનાજ પણ વ્યક્તિ આજે ખાતો થઈ ગયો. પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. કે એક વખત શું થયું કે આ આદિમાનવ ફરતો ફરતો ગયો, તેને થોડા નવા છોડવાઓ જોયા. એ નવા છોડવાઓ પછી જે અનાજના દાણા હતા એમને ખબર નહીં હતી કે આ અનાજ છે, પણ એ અનાજના દાણા એને લીધા હાથમાં અને ખાઈ જોયા. તો એ અનાજના દાણા ખાવામાં થોડા મીઠા લાગ્યા. ત્યારબાદ એને શું કર્યું, શેકીને ખાવાની પણ શરૂઆત કરી. પણ એ પહેલા અનાજના દાણા જે તોડ્યા ત્યારે થોડા અનાજના દાણા જમીન ઉપર પડ્યા અને થોડા સમય પછી પાછો એ જગ્યા ઉપર જોયું તો એ અનાજના દાણામાંથી છોડવા ઉગી નીકળેલા જોયા આદિમાનવે. ત્યારથી એના દિમાગમાં નવી માનસિક વિકાસ થયો નવો કે ભાઈ આ જે દાણા જે છે એને આપણે નાખીએ જમીન ઉપર તો એમાંથી નવા છોડવા ઉગે છે અને એમાંથી એ જ પ્રકારનો અનાજ ઉત્પન્ન થાય છે. તો એ લોકો ધીરે ધીરે આ રીતે કૃષિની શરૂઆત કરી. હવે લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા, કારણ કે તમારે ધાન્ય આજના સમયમાં જે આપણે આધુનિક ઓજારોનો ઉપયોગ કરીએ એ ઓજારો તે સમય હતા નહીં, માટે એ લોકો અનાજને ગ્રો કરવા માટે, અનાજને ઉગાવવા માટે અને વાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા. નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા, કારણ નદી કિનારે પાણી પૂરતું મળી રહે ખેતી માટે એ લોકો નદી કિનારાની જગ્યાએ ખેતર બનાવી ધાન્ય ઉગાડવા લાગ્યા. ધીમે ધીમે કૃષિની શરૂઆત કૃષિ એટલે ખેતીની શરૂઆત થતા ભટકતા જીવનનો અંત આવ્યો. હવે વ્યક્તિ શું કરવા લાગ્યો, આદિમાનવ શું કરવા લાગ્યો કે શિકારની શોધમાં ભટકતો હતો, તેની જગ્યાએ માત્ર નદી કિનારે વસવાટ કરવા લાગ્યો. નદી કિનારે વસવાટ કરતો, ખેતી કરતો, સાથે નદી કિનારે આવતા પશુઓ પાણી પીવા આવે એમનો શિકાર કરતો. નદીમાંથી માછલી મળી રહેતી, પાણી પણ સરળતાથી મળતું. પરિણામે હવે શિકાર કરતી ભટકતી વૃત્તિનો અંત આવી સ્થાયી જીવનની શરૂઆત માનવે કરી લીધી. સાથે સાથે ખેતી પણ કરવા લાગ્યો. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો. આપણે યાદ રાખીએ કે સૌથી પહેલા આદિમાનવે જે પાળેલું કોઈ પ્રાણી હોય તો તે કૂતરો હતો. કે સૌથી પહેલું પાલતું પ્રાણી હતું એ કૂતરો છે. કૂતરો સૌથી પહેલા માણસોની સાથે રહેતો થયો હતો. તે સિવાય ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓ પણ માણસોથી પરિચિત હતા. ધીમે ધીમે તેમણે તેમની સાથે રહેવાનું સમાયોજન કર્યું. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. કે આવા પાલતુ પશુઓ જે હતા એને જંગલી પ્રાણીઓ કોઈ પણ શિકાર કરવા આવે તો તેમથી પણ એમનું રક્ષણ આદિમાનવો કરતા હતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. ઘેટા, બકરા, ભેંસ, ગાય નું પાલન કરતા થયા. જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે કોઈ સંશોધન થયું નથી. આજે આપણે જાણીએ ગાય, ભેંસ, બકરી દૂધ આપણને આપે છે, પણ એ દૂધ ખાવાનો ઉપયોગ ક્યારથી કર્યો એ કોઈ આપણને અત્યાર સુધી સંશોધન થયું નથી, આપણને જાણવા મળ્યું નથી. આગળ જોઈએ સ્થાયી જીવન, ભોજન, રહેણાંક અને પોશાક. તો ભોજન એટલે ખાવાનું અનાજ, રહેણાંક એટલે રહેઠાણ આપણું ઘર અને પોશાક એટલે કપડાં. કૃષિની શરૂઆતે પશુપાલન વૃત્તિના આદિમાનવને ભટકતા જીવન માટે સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, ખેતીના સ્થળોને છોડીને જઈ શકાતું નથી તો ખેતી આપણી બરબાદ થઈ જાય. એનું સતત ને સતત આપણે જાળવણી આપણે કર્યા કરવી પડે છે, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની પણ જરૂર પડે છે. સમયે સમયે પાકને ખેતરમાં પાણી આપવું પડે છે. પાક તૈયાર થતા અનાજના છોડને કાપી તેમાંથી અનાજ પણ કાઢવું પડે છે. આ પ્રક્રિયા ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. અનાજનો સંગ્રહ કરવા માટે તેમણે માટીના માટલા, ગડા વગેરે બનાવવાની શરૂઆત કરી. અનાજ
ઘણું બધું ખેતરમાં અનાજ પાકતું, આ અનાજને કાપતો, વાવણી લણણી કરી ઘરે લાવતો અને ઘરે લાવ્યા બાદ એ અનાજને સંગ્રહ કરવા માટે હવે એને કોઈક સાધનની જરૂર, તો તેણે માટીના માટલા બનાવ્યા, ગળા બનાવ્યા, જેમાં એ શું કરતો, પોતાનો અનાજનો સંગ્રહ કરતો. આજે આપણે માટલાનો ઉપયોગ પાણી ભરવા માટે કરીએ છીએ, પણ શરૂઆતમાં માટલાનો ઉપયોગ અનાજ ભરવા માટે કરવામાં આવતો હતો. હવે ભટકતા જીવનનો અન્ન આવતા ખોરાક, પોશાક અને રહેઠાણમાં પરિવર્તન આવ્યું. હવે ભટકતું જીવન બંધ થયું. ખોરાક એટલે અનાજ મેળવવા લાગ્યો, પોશાક પહેરવાના કપડા ધીરે ધીરે બનાવવા લાગ્યો. એટલે અત્યારે તો હમણાં સુધી ઝાડ પાનના જ કપડા પહેરતો હતો. અને રહેઠાણ પણ પથ્થરના ઘરો બનાવવા લાગ્યો નદી કિનારે. તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા થયા. ગાળા માટી અને ઘાસના મકાનોમાં રહેતા થયા, એટલે કે કાચા મકાનોમાં રહેતા થયા. ફળ, ફૂલ, અનાજ પણ ખાતા થઈ ગયા. ખેતી કરતા, ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા. આજે શામાંથી બને છે ખેતીના ઓજારો? તો આજે લોખંડ અને ધાતુઓમાંથી બને. જ્યારે સૌથી પહેલા ખેતીના ઓજારો બન્યા પથ્થરમાંથી, જેમાં ખુરપી, છીણી, દાતરદાનો સમાવેશ થાય છે. અને આ કોષ્ટકમાં એવી જગ્યાઓ છે જ્યાં રહેઠાણ, અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો આપણને મળ્યા. તમે અહીંયા પર રીડિંગ કરી શકો છો. ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો આપણે ક્યાંથી મળ્યા? મહેરગઢ. હાલ આ પ્રદેશ પાકિસ્તાનમાં ગયો છે. ચોખા અને પ્રાણીઓના હાડકાં આપણને કોલ્ડીવા અને ઉત્તર પ્રદેશમાંથી મળેલા. ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો મહાગઢા, ઉત્તર પ્રદેશ. માનવ વસાહતો અને ગેંડાના લાંગડજ, ગુજરાત. ઘઉં, મસૂર, કૂતરા, ખાંડવાળા મકાનો બુરજહોમ અને ગુફકાલ, જમ્મુ કાશ્મીર. ભેંસ, બળદના ઓજારો ચિરાંદ, આ વગેરે સ્થળોથી આપણને અવશેષો જૂના મળી આવ્યા છે. આપણે જોઈએ તો પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુરજહોમ, ગુફાલ, હુરંગી, મેરગઢ, લાંગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહતો મળી. પશુપાલનની જૂની માહિતીઓ મળી. મહેરગઢ, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, ઇનામગાંવ જેવા સ્થળોની તો તેમના ગઢ અને ખેતીવાડીથી પણ માહિતી મળી છે. તેઓ જવ અને બાજરીના ધાન્ય ઉગાડતા હતા. આ તમે જોઈ શકો મહેરગઢના મકાનોની પરિસ્થિતિ. મકાનો આ રીતના 4 ઓરડાવાળા હતા. અલગ વિભાગોમાં વિભાજન કરવામાં આવતા હતા. વિવિધ પ્રકારની માહિતી આગળના ચેપ્ટરોમાં આપણને મળશે. મહેરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએ પથ્થરના તીક્ષ્ણ હથિયારો આપણને મળી આવે, જે ખેતીમાં તો ઉપયોગમાં લેવામાં આવતા હતા. ઘણી બધી જગ્યાએથી ખેતીમાં ઉપયોગમાં આવતા પથ્થરના ઓજારો પણ આપણને મળી આવ્યા. પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય એવું માનવામાં આવે છે. સૌથી જૂનું ગામ મહેરગઢ. નકશામાં તમે મહેરગઢ જોઈ શકો છો. અહીંયા લોકોને જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરેલી. તેઓ ઘેટા બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ આપણને મળી આવ્યા, ખેતીના અવશેષો પણ મળી આવ્યા. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. તમે ઉપર ઘરો જોઈ શકો છો કે આ લંબચોરસ પ્રકારના ઘરોમાં એ લોકો રહેતા હતા. અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ એમના ઘરમાંથી મળી ગયા. કોઠાર એટલે નાની નાની એવી કોઠાર જગ્યાઓ, જ્યારે 4 તરફથી માટીથી બનાવીને એમાં અનાજ ભરવાનો ઉપયોગમાં કરો. જૂના સમયમાં કોઠાર બનાવવામાં આવતા અનાજ સંગ્રહ કરવા માટે. બરાબર. તો મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. જ્યારે કોઈ મૃત્યુ પામે તો તેની બોડીને, તેની શરીરને માન સન્માનથી દફનાવવાની શરૂઆત મહેરગઢમાંથી થઈ એવું માનવામાં આવે છે. અહીંથી આવા ઘણા પુરાવા આપણને મળ્યા. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવ્યો હતો અને પુરાવો મળ્યો છે. તે સમય પર એવું જાણવામાં આવે કે તેમની સાથે જેને જે પસંદ હોય, જે પણ વ્યક્તિને કોઈ પણ વહાલી વસ્તુ હોય, એની સાથે કબરમાં મૂકવામાં આવતી હતી. એક જગ્યાએ બકરીને મનુષ્યની સાથે મૂકવામાં આવી. એના પરથી એવું માની શકાય એ બકરી એને ખૂબ વહાલી હશે. જે પણ વસ્તુ વહાલી હોય, અનાજ અથવા તો પછી એની સાથે સાથે કોઈ પ્રાણી, પશુ કે કોઈ હથિયારો, ઓજારો, તો તેની સાથે એને પણ દફનાવવામાં આવતું. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રના ઇનામ ગામનું સ્થળ પણ મળી આવ્યું, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા. તેઓ ગોળાકારના ઘરોમાં રહેતા, એટલે ગોળ ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા. તો મિત્રો, સ્થાયી જીવનની શરૂઆત ખેતીની કઈ રીતે શોધ થઈ, કઈ રીતે ભટકતું જીવન બંધ થયું, કઈ રીતે ખેતી કરવા લાગ્યા, એ બધી માહિતી આપણે આ પાઠમાં મેળવી છે. તમે વાંચતા રહેજો અને અભ્યાસ કરતા રહેજો. સાથે સાથે તમારું સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખજો. અને આ બીજું જે ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કર્યું છે, એ તમને સમજ પડી હશે એવી આશા રાખું છું. અને તમને કંઈ પણ નહીં સમજ પડી હોય, કોઈ પણ સવાલ હોય, તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. સાથે સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ. આગળના ચેપ્ટરનો અભ્યાસ ધીરે ધીરે આપણે કરતા જઈશું.